આપણે થઈ ગયા નાહી ધોઈને ફ્રેશ. શું કહેવાય, આજ તો જવાનું છે ટનાટન થઈને કામે. તો શું કહેવાય, આ જોઉં છું ને આપણે આવી જાય દાડિયાની લાઈનમાં, તમને દેખાયા જો બધા હાલ્યા જઈને, આપણે હાલ્યા પાછળ. તો ચાલો મારે યાર વિડીયો બનાવી દો ને, મજા આવશે. આજ તો આપણે કામમાં ભૂકા કાઢવાના જો. જોઉં છું ને આ બધા તો જો જાસ્તે આગળ થઈ જાય. આપણે જો આ કેડી છે ને એમાં હાલ્યું જવાનું છે ને જયસુખભાઈ જો હાલ્યા જાય. એમાં પણ સવારમાં ખીલી ગયા સરસ મજાના કમળા. જોઉં છું ને આ નદીમાં કેવા સરસ મજાના કમળ છે. એમાં પણ બાજુમાં છે સમસાણ. આ જો તો પાણીમાં તો વટીને આપણે જવું પડે. આ જરા બે અને સરસ મજાના જો કમળ છે. અને મિત્રો કમળ જોતા આપણે પૂગી ગયા આપણે થોડીક નજીકની વાડીમાં ના આવ્યો તો ખરા. આપણે વાડીએ પૂગી ને તો કેવા પાથરા પેડા આવજો તો આ બધાને પલ્લી ગયા ને વરસાદને લીધે એના કારણે આવો કાળા મેહ થઈ ગયા. અને આ તો હજી તો ઓછો વાંધો છે ને આયા જો તો અમારે દાડી આવ્યા ને ત્યાં તો જો કાળા મેહ. આ તો લોકોને બિચારા આપણે ખાતર જ થાય જો તો ખરા. આખી વરસાદને તો દેવાય દઈ નાખ્યા કે પાથરાની. આપણે સરસ મજાના ટનાટન થઈને પૂગી તો ગયા વાડીએ. હું કે આ વંડીની ઉપર ચડી જાય ને હવે આકડી આપી દીધા આપણે વાવણિયા. જો તો ખરા બધાને આપી દીધા વાવણિયા, બાંધી દીધા એટલે એમાં હું છે માંડવી નાખવાની હોય. તો કે આ બધા પાણી પીને કરી દીધું કામકાજ આડી ઉપાડી લેવાનું છે, ચાલુ કરી દેવાનું છે. આ જો આ પાથરાની લાઈનમાં વીણવાનું છે માંડવી. તો ચાલો તો આપણે પણ કે કામ કરી દઈએ, સલૂન મળીએ પછી નિરાતે. તો આ જ દેખાય અમે હેઠે ભૂગવાન છે આપણે કરી દીધું આપણું કામ સલ્લું. આ જોજો ને કોઈ માંડવી તમે તો વીણી નહીં હોય, જોઈ લેજો આમ વીણે માંડવી. અને પછી એમ કે જમીને આવી જાય પાછા બપોરે. તો આપણે એમ કે જમીને તો કામ તરત ઉકલે નહીં, કારણ કે હું પેટમાં ભરેલું હોય એટલે કામ ઉકલે નહીં. તો એ આપણે હું કામ તો કરવું જ પડે. આ જોતું ને આ પાથરા તો જો તડકી વેળા ને પછી હું કે આવીને આ પાથરા હળી જતા તો ખરા આપણે એમાં આમ ઊસી કરીએ ને તોય નીકળી માંડવી જ ખરે. આ જો ઢેકલો થઈ જાય આખી આખામાં એટલામાં. તો કાલે આપણે વયા ગયા હતા માંડવી ઉપાડવાના, આજ આવી જાય માંડવી વીણવા માટે. હું કે આ માંડવી છે ને આપણે ખેંચીને જો આ રીતના પાથરા કરીએ ને એમાં આમ દોડવા ખરી જતી વીણવા પડે પછી જોજો ને. એટલા માટે શું કહેવાય આપણે આજ વીણવા આવી જાય તો તમે શીખી લેજો. શું કહેવાય ઓલ ટોટલિંગ A to Z કામ આપણે કરી જ નાખ્યું આ બધું માંડવીનું. તો જો પછી આ આપણો ટાઈમ થઈ ગયો ઘેરે જવાનો, વાગી જાય 5 ને. આપણે શું કહેવાય જોઉં ને હવે તો વાવણિયા ભરીને હાલા તો પાછા ઠલવવા માટે. આ જોઉં તો ખરા જરાક વાવણિયો આખો ભેરો જોતો માંડવીનો. એક તો વજન ઉપાડો ને કેડ ભાંગી જાય એના જેવો વજન આવી જાય આવતો તો ખરા. પણ શું કહેવાય કામ તો કામ કહેવાય, કામ થોડું મૂકીને સામે હેઠે તો એક તો હાલીને જવાનું 1/2 કિલોમીટર સેટો તો હેઠો આવે. એમાં એક હેઠો શું કહેવાય પૂગીએ ને તો બપોર થઈ જાય ને પાસે બીજે હેઠે તો હાંજ થઈ જાય. આ જોશે ને 2 હેઠે કાઢે ને તો એટલા બાસકા ભરાઈ જાય માંડવીને. વીણી નાખી બધી માંડવી ખેતરમાં. સનેડો આખો ભરી દીધો માંડવીનો જોતો કરે ને. પછી શું કહે આપણે વાવણિયા મૂકીને હેલા ઘર બાજુ. તો આજ તો આમ કહે થાકી ગયા પૂરા ને તોય મજા જ આવી જાય, કારણ કે આ જોતો બિસાડા ખેડૂને તો શું હાલત થઈ. આપણે તો શું કહેવાય થોડી દાડી મળે, બાકી આ જોતો એને આખી જમીનમાં બધીમાં હળી ગયો આખી માંડવી બધું. તો ચાલો મિત્રો ફોરા પગે આપણે જતા હોય ઘર બાજુ. શું કહેવાય આજ તો આવી જાય પૈસા આવી ગઈ આપણી દાડી રોકડી. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માતાજી.